બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં આવેલી હાથમતી નદીમાં હાલ તો જુઓ પાલિકાએ ગંદકી ન કરવાના સૂચનો આપ્યા અને પોતે જ ગટરનું પાણી છોડ્યું। હાથમતી નદીની હાલત તો જુઓ, પાલિકાએ ગંદકી ન કરવા સૂચનો આપ્યા અને પોતે જ ગટરનું પાણી છોડ્યું। સાબરકાંઠામાં આવેલ હાથમતી નદીના ગંદકીને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। અહીંયા પાલિકા દ્વારા એક તરફ ગંદકી ન ફેલાવવા સૂચના આપવામાં આવે છે, જો કે બીજી તરફ પાલિકા પોતે જ નદીમાં ગટરનું પાણી છોડી રહી છે, કે જેથી આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। ગંદકી નહીં ફેલાવવા માટે જે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે એ જ તંત્ર ગટર જ આખી નદીમાં છોડી મૂકે તો હવે એના કાન કોણ આંબળે। હિંમતનગર નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં જે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે આ હાથમતી નદી, એમાં ઝાડ પણ ઉગી ગયેલા છે, નદી જેવું દેખાતું નથી અને હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટરનું પાણી પણ છોડવામાં આવે। અમે રજૂઆત પણ કરી છે અને મુખ્યમંત્રી જિલ્લા સ્વાગતમાં તાલુકા સ્વાગતમાં અરજી કરી હતી, એમાં પણ કોઈ નિકાલ કરવામાં ના આવ્યો। એમાં જવાબ એવો આપવામાં આવ્યો છે અમને નગરપાલિકા દ્વારા કે હાથમતી નદીમાં જે અમે પાણી છોડીએ છીએ નગરપાલિકા દ્વારા એ તાત્કાલિક ધોરણે અમે બંધ કરીશું એવું કીધું હતું। 2021માં કીધું હતું પણ હજી સુધી એનો નિકાલ નથી આવ્યો। જો દિલ્હીમાં નદીઓ સાફ થતી હોય તો ગુજરાતમાં કેમ નદી ના સાફ થાય? અહીંયા હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ભોલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જૈનેશ્વર મંદિર આવેલું છે અને ગુજરાત સરકાર દ્વારા પવિત્ર ધામ વિકાસ બોર્ડ દ્વારા હેરિટેજમાં પણ લેવામાં આવ્યું છે અને આજુબાજુના જિલ્લાના પણ લોકો અહીંયા ભોલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવતા હોય શિવરાત્રીમાં। એમાં નદીની એટલી ખરાબ હાલત છે કે અહીંયા કોઈ નાય પણ ના એવી હાલત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। એટલે મારી વિનંતી છે કે પ્રદૂષણ બોર્ડને કે સાહેબ તમે આરામ ઓછો કરો અને અહીંયા આવીને નગરપાલિકા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને અહીંયા જાળી જોખરા પણ ઘણા ઉગી ગયા, એની પણ સાફ સફાઈ કરવાની હિંમતનગર નગરપાલિકાની જવાબદારી એવું સિંચાઈ વિભાગે RTIમાં લખીને આપ્યું છે મને 2021માં। આ સાફ સફાઈ કરે એ 50 કે 60 ફૂટ સાફ સફાઈ કરી એમને જે ફોટા સેક્શન કરવાના હોય એ ફોટા સેક્શન કરી અને એમની વાત પૂરી કરે છે। એટલે મારી વિનંતી છે કે તાત્કાલિક આ સ્થિતિ છે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેરની, કે જ્યાં હાથમતી નદીમાં ખુદ પાલિકા તંત્ર જ ગંદકી ફેલાવી રહ્યું છે, કે જે પોતે જ ગંદકી નહીં ફેલાવવાની સૂચના અને અપીલ નદી કાંઠે કરી રહ્યું છે, કે જેથી આ બેદરકારીને લઈને પાલિકાની સામે હાલ ગંભીર સવાલો ઉઠ્યા છે। સાથે જ જિલ્લામાં મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। અમદાવાદની સાબરમતીની તો સફાઈ ચાલુ છે, પરંતુ અહીં તો તંત્ર જ નદીમાં ગંદકી કરે છે અને વળી લોકોને ગંદકી ન કરવા સૂચનાઓ આપે છે। સાબરકાંઠા જિલ્લામાં જાણે કે અંધેર તંત્રનો અંત આવતો નથી। અહીં વિચિત્ર સ્થિતિ હિંમતનગર શહેરમાં જોવા મળી। શહેરમાંથી પસાર થતી હાથમતી નદી હવે ગંદકીથી દુર્ગંધ મારી રહી છે। આસપાસના વિસ્તારોમાં સતત દુર્ગંધથી લોકો પરેશાન બન્યા છે। હાથમતી નદી જે છે એ નગરપાલિકાનું જ્યારે સ્વચ્છ સર્વેક્ષણ શરૂ થયું એ પહેલાં એક વોટર બોડી તરીકે એને આપણે આઈડેન્ટિફાઈ કરી હતી અને એ દરમિયાન એની સાફ સફાઈ કરવામાં આવેલી હતી। કેનાલમાંથી પાણી પણ ત્યાં છોડવામાં આવેલું હતું, પરંતુ કેટલાક ડ્રેનેજના કનેક્શન ત્યાં છે અને ગંદુ પાણી ત્યાં જાય છે એ માટેનું આયોજન અમે કરી નાખ્યું છે અને ટૂંકા સમયમાં એ બધા કનેક્શન કાપી અને નદીને જે ગંદા પાણીથી મુક્ત કરવામાં આવશે। જે ઇસમો કચરો નાખે છે એમના વિરુદ્ધમાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે। એ સિવાય ત્યાં એક કચરાનું બોક્સ મૂકેલું છે, ત્યારે એમાં પણ લોકો કચરો નાખે છે, કચરાના નામે ગમે તે વસ્તુ અંદર નાખી દે છે, એ પણ અમે મોનિટરિંગ ચાલુ કર્યું છે અને ટૂંકા સમયમાં એમની સાથે બેઠક કરી અને જો નહીં માને તો વધુ આકરા દંડ નાખી અને એમને એ નદીમાં જે ગંદકી કરતા અટકાવવા માટેનું આયોજન કરેલ છે। બીજી તરફ અનેકવાર સરકારી તંત્ર, સિંચાઈ વિભાગ અને પાલિકા વચ્ચે નોટિસના કાગળિયાઓનો પણ ખેલ ચાલતો રહે છે અને ગંદકી અટકવાનું નામ નથી લેતી। આ દરમિયાન હવે સ્થાનિક નાગરિકે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી, કે જેને લઈને હવે આખો મામલો સામે આવ્યો છે। પાલિકા દ્વારા જ શહેરની ગટર લાઇનને નદીમાં છોડવામાં આવે છે, જેને લઈ નદીમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીનો જમાવડો જામ્યો છે, જેને લઈ આરોગ્ય સામે જોખમ સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં ગંદકી નહીં ફેલાવવા માટે સૂચનાઓ લખવામાં આવે છે। લાખોને ખર્ચે બોર્ડ પણ લગાવવામાં આવે છે અને નદી કાંઠે લગાવેલા આવા સૂચન બોર્ડ શોભાના ગાંઠિયા સમાન છે।
ત્યાં જ વળી આ પાલિકા તંત્ર દ્વારા જ શહેરની ગટરના પાણીને નદીમાં છોડી રહ્યું છે. આ ઉપરાંત નદીમાં ઠેર ઠેર જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. માત્ર નદીમાં લીલ અને જાડી ઝાંખરા જ દેખાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ કચરો પણ દૂર કરવો જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. નોંધનીય છે કે વિપક્ષે પણ આ મામલે વિરોધ કર્યો છે, તો બીજી તરફ પાલિકાએ હવે આ ગટરના જોડાણને અટકાવી દેવાશે તેવી વાત કરી છે. આ સાથે જ પાલિકાએ ગટરના પાણીને નદીમાં છોડીને પ્રદૂષણ કરવાનું કબૂલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે હાથમતી નદીમાં શહેરીજનોને અનેક તહેવારો ઉજવવા સાથે નદી કાંઠે જણેશ્વર અને ભોલેશ્વર જેવા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. આ મંદિરો નજીક પણ ગંદકી ફેલાવવાને લઈને શ્રદ્ધાળુઓમાં પણ નદીની ગંદકીને લઈને રોષ વર્તા રહ્યો છે. હવે તો સાબરમતીની જેમ ક્યારે અહીં સફાઈ થશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે.